ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને અમારે એક દાદા આવ્યા છે. ભગવાન કરતા હોય ને ત્યારે આ બધું શક્ય બનતું હોય, નહીંતર કાંઈ શક્ય છે નહીં આ જિંદગીમાં. પ્રભુની કૃપા હોય ને ત્યારે બધું હોય. દાદાને આંખું નથી, તેમ છતાં આપણા વિડીયો રોજે સાંભળે. ખાલી સાંભળવાથી અહીંયા આવ્યા છો. હા, કાળી વેજી વાંધો નહીં, એ તો હું બોલીશ, વાંધો નથી. એટલે આપણે દાદા કાળી વેજી ગામે ને કાળી વેજી આપણે કોઈ દી સાંભળા ન હોય એટલે અટપટું લાગે ને. હા, તાલુકો બાવડા, જિલ્લો અમદાવાદ. ત્યાંથી આપણે દાદા આવ્યા છે. દાદાનું નામ પૂરાભાઈ ઝીણાભાઈ ભરવાડ. પૂરાભાઈ ઝીણાભાઈ ભરવાડ. અને દાદા રોજે સાંભળતા આવીશો ને. ઘઉં લઈને આવ્યા છે આજે. ઘઉંની સેવા આપવા આવ્યા છે. અને ભગવાનનો થાળ એ કહે છે હું કહું છું હું કરી દઈશ, એટલે તમારા પાસે વાપરવા રાખો. તો મારે આવવું જોઈએ તમારા ઘેરે, તો હું તમારા ઘેરે આવતી રહું. ત્યારે ઓજ વખતે નહોતો લેવાનો કા વિડીયો હરિદ્વાર જવાનું હતું ને. તો તમે અહીંયા સુધી કેમ પહોંચ્યા દાદા? અહીંયા સુધી કેમ પહોંચ્યા? પ્રાચી લઈ લે, હમણાં લઈ લે. આ આશ્રમની દીકરી જ છે. દાદા તમને સાંભળતા તમે દાદાને જોવો છો? આને આપી દો દાદા, લઈ લો. પગ લાગે એ થાળી ભગવાનનો થાળી જ બનાવે છે. ભગવાનને કહે છે મારા વટી કે ભૂરિયાના આમના ફેરવી અને લઈ દેજે હટ. કોઈ પાસે સેવા ન કરાવે કા? ના ના, તમને મારા ભગવાન તેડવા આવશે. તમે દ્વારકાધીશ માનતા હશો તો ઈ આવશે, કાળિયા ઠાકર આવશે, કા ભગવાન શિવને માનતા. એ બસ બસ, મને પગે ન લાગો, પાપમાં પડું હું. ભગવાન હું પાપમાં પડું. પગે ચાણા લગાય, આ લાભ ચાણા મળે ભાઈ. ઈ તો જે સમજાય ને. હા, ઘઉંની સેવા લઈ આવ્યા દાદા. 5 મણ ઘઉં લઈ આવ્યા છે. અને તમે વિડીયો રોજે જોવો? આંખું તો નથી તો કેમ જોવો? સાંભળું ને. સાંભળો, પણ સાંભળવાથી શું મળે? સાંભળવાથી જ મળે ને. એમ નહીં, એટલે શું પ્રેરણા મળે એમ કહું. સાંભળવાથી જ ને. સાંભળવાથી આવી સેવા એ કરતો હોય તો આપણે જે ભગવાન અપાવે એ 5-25 રૂપિયા જે મળે એ આપવા જરૂરી છે. પણ અમે અહીં બરોબર સેવા કરી તમને એમ લાગે છે? હા, તો ભલે, મને વિશ્વાસ. અને આવી દીકરીઓને આ લઈને ભણાવે એટલે ભગવાન કરે. આપણે ભગવાને ઘણું આવ્યું. મોર શોખ ના કરો તમે. આમાં શું કામ કરો? પણ નહીં, એમાં તો હા, વિડીયો ચાલુ જ છે. કઈ ભગવાનની વાત કરો એકાદી, સાંભળે ને બધા. જે ગઈઢા પાસે શીખવા મળે ને, કોઈ યુનિવર્સિટી નો શીખવાડે, કોઈ સ્કૂલે નો શીખવાડે, એમ ભાઈ કોઈ નો શીખવાડે. અને તમારે જેમ તમે જેમ આંધળા છો ને એમ હું આંધળાના હાથમાં જ મોટી થઈ છું. મારા દાદીમાં આંધળા જ છે. મારા પપ્પાને મોઢું નથી જોયું. બધાથી મોટા મારા પપ્પા. એના લગ્ન પછી 7 મહિના જ આખું રહી છે. તો હું આંધળાના હાથમાં જ મોટી થઈ. એટલે મને ખબર હે કે હું એની વેદના હોય. ઘર સભામાં વાત સાંભળે કે સ્વામિનારાયણ ભગવાને એક 25 પૈસા લીધા છે અને ગાડી કરાવી છે કોઈ પણ કને, તો એ વખતે તેડવા આવેલા. હા, મહારાજ આવ્યા. હા, મહારાજ આવ્યા કે તમને તો હું માનતી ને, હું તો રામ ના માનું છું. કઈ વાંધો નહીં, રામ આવશે તેડવા. હા, એમ કે ઠીક, એને એમ કીધું ભગવાન આવે. હા, તો સ્વામિનારાયણ તમારું નામ તો મેં લીધું જ ને, કારણ કે ત્યાં મારા રૂમમાં ગાડી કરી દીધી ને. હા, એટલે મારે ઓલી લાગે છે હું તને એટલે તેડવા આવ્યો. એના ઋણે તેડવા. મેં તો 50 પૈસા તમે કને લીધા હતા, મફત ચા કરી. ભલે ત્યાં 50 પૈસા લઈને ગાડી કરી દીધી ને. હા, એટલે આવા બધા દાખલા
સાંભળી સ્વામિનારાયણ ભગવાન એના આર્ષિક બન્યો એને તેડવા આવવાનું ને આવવાનું હા ભગવાન આવે બંધાણેલા હે સ્વામિનારાયણ હા ભગવાન હા મહારાજે કીધું કે મારા કામમાં કોઈ થોડું કઈ વાપરે પાંચ હા. પછી કે એને હાથથી મહેનત કરી તો અંતકાળે પ્રભુ કે મારે તેડવા આવું તેડવા આવું અને સ્વામી એવા નારાયણ હા. સ્વામી નારાયણ નારાયણ. એટલે આ તો બધા હું અત્યારે હું પોતાના મન પડે એમ બધાએ હા સમજી લીધું છે નારાયણ ભગવાન છે હા એમ ભાઈ સ્વામી નામ આપ્યું નારાયણ હા આ કઈ બીજો ભગવાન નથી આ કૃષ્ણ જ છે હા રામ કયો તો ઈ કૃષ્ણ કૃષ્ણ કયો કયો તો તો ઈ. ઈ સ્વામિનારાયણ કયો તો ઈ હરિ તારા નામ છે હજાર ક્યાં નામે લખવી કંકોત્રી બસ, બસ. એટલે જેને જે શ્રદ્ધા હોય એ નામે હા. લખતા હોય જો દાદા બધા તમને એવું કે વાહ સરસ દાદા વાત કરી તમે ગોકુળમાં કે હરિ તારા નામ છે હજાર હા. ક્યાં નામ લખવી કંકુત્રી આમ જો બધા આમાં લખે છે વિડીયો જોઈને કે ગોકુળમાં ગોવાળીઓ ગોકુળમાં ગોવાળીઓ અને મથુરામાં મોહન હા હા ડાકોરમાં રાજા રણછોડ હા. ક્યાં નામ લખવી લખવી કંકોત્રી. કંકુત્રી દાદા હા બાપા તમને આમાં બધા એમ કે છે વાહ સરસ દાદા વાત કરી તમે દાદા તો એવું લાઈવ ચાલુ છે ને વિડીયો હા, હા. એમાં કે છે પણ તમે આ વિડીયો ઘરે જઈને સાંભળજો હવે હા હા તમારો વિડીયો આવી જશે ઘરે હા રોજ જે વિડીયો અમારા સાંભળો હવે રોજ જે રોજ જોજો અમે એમાં અમારા વિડીયો સાંભળવામાં ભગવાન નો ભૂલાય ના ભૂલાય હા બસ પ્રેમ કરવા જેવા ભગવાન છે એમાં મન રાખજો તમારો વિડીયો સાંભળું છું એમાં તો મને સત્સંગ જ્ઞાન થયું એવું સમજ્યા? ઈ કઈ બીજી રીતે હું તમારી વિડીયો ન જોતો ના ના પણ ભલે હા. તોય એમ થાય કે વિડીયો માં જીવરે ને તો આ આપણો કઈ- ભગવાન ભૂલાય એમ વિડીયો મેં જોયા તા ને મને ખબર પડે ને હા કે આવી સેવા કરે હે હા. આવા ગરીબ માણસોને ટિફિન મેકલા હે હા કોઈ આધાર ના હોય એના ઘરે જઈને આપી આવે હે કરિયાણા ભજવે હે મહિનાના આવું બધું વિડીયો જોયા તા ને ખબર પડે બધું દાતા આપતા હોય ને આપણે સેવા કરતા હોય એટલે પણ ઈ સેવા હે ને સેવા કરી હા દાતા અત્યારે આપવા વાળા તો ઘણા પડ્યા પણ સેવા કરવી ઓલી છે આ કળયુગમાં આ સેવા કરવી ને એ બહુ કઠણ છે આશાબેન હા એ વાત તો છે. તો ગમે એ કરવી આ ભગવાન મન રહ્યું ને એ તો માકડા જેવું છે હા હા એને જીતવું અઘરું છે બસ મન જીતવું સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રીમાં કીધું છે કે જે મન જીત્યો ને હા એ જગત જીતી જીતું ગયું હા એટલે જ મને બધા એમ કે ને ખા કેમ નથી કરતા મારી છોકરી પણ જો જાજુ ખાય ને જેન તે ખાય ને હા. તો વિચાર એવા આવે એટલે અન્ન ને આહાર ને કાબુમાં રાખીને તો વિચાર હારા આવે સાધુ કે ભગત શુદ્ધ આહાર ખાય અને જોતા પૂરતું જ ખાય પછી શોખ કરે દૂધનો ને ઘીનો ને હા હા ગોળનો ને આવો બધો તો આપણું મન હા મકાનમાં ના મકમ રહે. નો રહ્યા મેં આપણે આ શ્રદ્ધાના બાપુ હા હોય, નિત્ય સ્વરૂપ સ્વામી આ નિત્ય સ્વામી હા. એમની ઘર સભા રોજ તમે ઘોડે વિડીયો જોવું ને હા 9 વાગે સાંજે ચાલુ થાય હા. ને ઈ રોજ જોવું જોવાની ઈ એમના પાત્ર બતાવે છે હા ખાવાના હા. દારૂભાઈ ભાઈ વનરાજ લાકડાના પાત્રમ ભાઈ હા. આ દાળ ખીચડી હોય કે રોટલી હોય બધું છોડે નાખવાનું ભેગું અને એ ભેગું કરી અને એ લાકડાનું પાત્ર હોય એમાં પછી પાણી રેડવાનું 5-6 હપ્તા પાણી નાખવા હા હા પણ અને સાત- પછી ખાવાનું દાદા અને આપણા જેવા ભક્તો જાય ને હા. એનો ચોખા ઘીના લાડવા જે એવું ખાવું હોય એ ખાય ને ભક્તોને આવું ખવડાવવાનું પણ દાદા બા. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે જે સાચા સંત હોય છે ને હા. ઈ એમ જમતાય છે એને માની લેવાની સાચા સંત બસ બાપો મારો હા બસ એ આહાર એને જીતો ઇન્દ્રિયો જીતી ત્યારે એને તો અજાણ્યા ના જ હોય હા. નીતિનાથ સ્વામીનું એના થકી જ મને આ સેવાની પ્રેરણા મળી છે બાપો મારો બાપો અમે રાજકોટ રહેતા દર રવિવાર સેવામાં 15 દી મહિને સેવામાં રવિ સભામાં વહી જાય સેવા કરવા હા એમાંથી જ આ પ્રેરણા મળી છે જબરજસ્ત હો સાધુ ધોલી સાધુ હા એને એટલું તો માનો આપણે કોનારા ચાલુ થયો ને હા. 7 વર્ષ થયા 7 વર્ષમાં એક દી એવું નથી બન્યું કે સભા ન 9 હોય વાગે ચાલુ સભા ના ન થઈ હોય હા રાતના 9 વાગે ને
તાણી તો તેજ ઉપર હોય હે. અને પાછું એક ઠેકાણે નહીં. હા હું તને ઈ કહું અલગ અલગ જવાનું રોજ અલગ અલગ જવાનું. આ પરદેશમાં જાય ને હે આથી વિમાનમાં જતા રહ્યા રાતે સભા કરીને હા ટિકટું જે રીતે છે બીજા દી 9 વાગે અહીંયા હાજર. પછી અહીંયાથી અમેરિકામાં 200-300 કિલોમીટર ફરવાનું હા જ્યાં સભા કરવા જવાનું હોય તોય 9 વાગે 9 વાગે જે હોય એ સાધુ રહ્યો ને એક જ વાત કરે કે આ તો ભગવાને મેકલ્યો લાગે. તો જ બની કરે એવું નકર આ રીતે રહે જ ન હકે. 7 વર્ષ થયા અને 9 વાગ્યા આપણે એક દિન 5 દિન હચવાતા. એવા સંતોને લઈને જ આ ભૂમિ તૈકી છે ને હા બધે એવું નથી સ્વામિનારાયણ સનાતનમાં એવા સંતો હોય બસ, એને લઈને જ આ ભૂમિ નહીતર આ ભૂમિ ઉપર ઓછા પાપ થાય છે હા બોલ. भैया ओम नमः शिवाय हमारे एक नमस्ते वीडियो लाइव हो रहा है एक चाचा आए हैं वो उसके आंखों नहीं है वो वीडियो देख के आए हैं अच्छा अच्छा ओम नमः शिवाय ओम नमः शिवाय ઓમ નમો શિવાય. महादेव आपका कल्याण करें आप वीडियो देख के आए हम भी क्या नाम है दीदी को बहुत मानते हैं जी हमें भी अपना आशीर्वाद आप प्रदान करें वो पंजाब से है हम दिल्ली हरिद्वार रहते पूजा पाठ ही करते हैं ये बोल रहे हम भी दीदी को बहुत मानते हैं हमको भी आशीर्वाद दीजिए ऐसे बोल रहे हैं हाँ હા ભગવાન તમને સુખી રાખે. હા ઈ પોતે રાત દિન પૂજા પાठ करे આપણે એની પાઇપ લેવાનું હોય ને हाँ। પણ सुबह शाम मुझे फोन करे दीदी क्या कर रहे हैं ऐसे एक वो फोन तो आ ही जाता है भैया का હા एक फोन तो करे ज एम जरूर दीदी जरूर चलो भैया बाद में करती हूँ एक बार करना दीदी फ्री हो गए हाँ कोई बात नहीं ओम नमः शिवाय હું આપણા વાતાવરણમાં ભૂલી જાઉં પાછળ. हाँ हाँ જે તુલસીની માળા હે हाँ છે ને મને એક માળા આપ. પ્રાચી પેલા કંઠી લઈ આવી તો એક નહીં જે 5 લઈ જાવ પછી તૂટી જાય તો કામ આવશે આ સ્વામિનારાયણ હા કંઠે ને હા એ કંઠે ન કહેતો હું આ તુલસીની માળા કહું. આવી આવી રુદ્રાક્ષની હા એવી ઉદાસની તો નહીં તુલસીની. હા પણ તુલસીની જ છે અમારે તુલસીની જ હોય હા બે હર વાળી એમ નથી કહેતો એ બે હરાવાળા નહીં તો એક હર વાળી નો હોય અમાર પાસે ના હોય ને ના બે હર વાળી હોય એટલે આ તીમાં પૂછું. બે હર વાળી જોઈ તો લઈ જાવ તમારી રીતે બનાવ લેજો હા આ શું હે ઈ બેરખો કહેવાય આ બે ઈ તો બે અરખો કહેવાય મને. હા. આ હું ફેરવું આવી ને. ફેરવવાની જોઈ છે હા હો. આવી હા પ્રાચી જો આ રહી તેજોરી છે. છે ને હા બસ. ફેરવવાની છે ફેરવાની બે અરખો જોતો હા હા ઈ છે આમાં આ મણકા ઓછા થઈ ગયા અત્યારે મણકા આવે. આવી નાની નહીં હોય પણ મોટી છે તમારી રીતે મોટીની હું નાની કરી નાખી હતી. હા હા તમારી રીતે બનાવવાની 4 ભાગ પાડતી. હા રે દે સારું થયું તમે માગ્યું અમે તો આવ બીજું શું દઈ તમને લ્યો મને તો મગજમાં હજી દઉં વધારે ના આ મોટી રહી હા હો. આપણા બોલ્યા ભાઈ મોટી તેરે રામનું નામ લીધું આથી મન ફેર પારો મોટો નહીં હોય ને ના બધી આવી જ છે આ હરખી જ છે. નાની હોય તુલસી બે હોય ઈ બતાવો. નાની કંઠી દે મારો આમથી મોટો હોય એ રીતનો જ વધારનું થાય એમ છે હા, તોય તે. મને તુલસીની માળા આપો ને જેને જોઈએ અહીંયા આવજો આશ્રમે પધારજો આજે અમારા દાદા એકાદશી દિવસે આવ્યા ને બહુ આનંદ થયો હા, બહુ આનંદ થયો. મને આનંદ થયો ને. એકાદશી દિવસે કેમ અઠવાડિયા પહેલા મેં એવો સંકલ્પ કરેલો હા સંકલ્પ કર્યો હતો હા કે મારા એકાદશી આવે છે. હા. એની મેળ આવ્યો તો જો હારું. હજીને તાને હૃદય હૃદય મેં ભાઈએ ફોન કર્યો. એકાદશી દિવસ જેવી જો ભાઈ તમે ફોન કરી મેં ના પાડી મેં કીધું હું નથી ના પાડી હા હા એને ઓલું કરવા માંડ્યા ને પછી મારા ભારે થઈ તો તમે કીધું કે આવો તો સવારમાં આવો તો હા. બપોર પછી મારે રાજકોટ જવું હા કે મેલબન કે જી આવું જ છે આપણે તો તમારો સંકલ્પ મહારાજે પૂરો કર્યો ને પૂરો કર્યો. જો આ નાના નાના સંકેત છે ને ઈ જ આપણે જે વિચારતા હોય ને પ્રભુ સાંભળતા હોય હા. ઈ જ આપણી સાક્ષી અને દે જો આ નાની કંઠી દાદા હા આ નાની કંઠી છે આ ડોકમાં પહેરવા લેવા આ ડોકમાં પહેરવાની હા, નાના હો પારા ઝીણા પારા હા. આવો પણ આવ છે આવો લાવો ઈંગલી તુલસીની માળા ઈ તુલસીની જ છે હા. અમારા તુલસીની તો
આ એક ભાઈ બરોડાથી બનાવીને મોકલી છે એવું તો જો બેલ્યો હમ? બેલ્યો હે ને ઓહો. જો એમ કે તાકો એમ કે એના આમ આ છે બેન ના હાલ. દાદા મારે નો પહેરાવાય ને ના પહેરો? ના નો ભાઈઓને નો પહેરાવાય એવું? હા હા. હું તમને હાથમાં આપી દઉં તો ના બસ હા, બસ. હા. હાથમાં આપી દે. હા હા ના પહેરો તો ના હાથમાં આપી દઉં આ ભગવાનને ધરેલી જ છે બધી ના ના તો આપણે નિયમ ભંગ ના હા 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 એ હાચું. ભલે તમે મારા બાપુજી જેવડા જ છો હા. પણ ભગવાનની આજ્ઞા નથી એટલે નથી આજ્ઞા, હા નથી. હા હા લઈ લ્યો આ લઈ લ્યો કરાજો ડોકમાં નાખી દો સ્વામિનારાયણ ભગવાનની જય લ્યો હા દાદા અમદાવાદ જ રહે ને હા એમ થાય અહીંયા હું હોય ને 8 દી રહેવું તો આવજો હા સત્સંગ થાય ને વાતું થાય ને ભગવાનનું ભજન થાય હા ઓ એકવાર હરિદ્વાર જઈ આવો અમારા આશ્રમે અરે બાપા હું તને વાત કરું મને પૈકે નો વાત લાગો કરું હા 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 ભાઈ તને એવું થઈ છે કે આ દાદાને કીધા ભેગો મને એવો સંકલ્પ થયો હા મારું બેટું આશાબોને મને કીધું હોય હા કે હે દાદા ચાલ. 1 મહિનો રવા હરિદ્વાર આવું તમારે પછી હું આવીશ તો પાછું લેતો આવી હા આવું હોય તો હાલો ત્યાં આપણા માણસો છે હા આવો સંકલ્પ ના કર્યો હોય ને તો તું કે હમખઈ તો જો ભગવાન મને બોલાવ્યું ને હા તો બોલાય આ કોનો સંકેત વિચારી લ્યો હા તમે વિચાર કર્યો ને ભગવાને મને બોલાવ્યું હે હા તો હવે મેં એવો સંકલ્પ જ કર્યો સાંભળો ગાડી લઈને જઈશ ને હા. તો એવા 2-4 દાદા આવવાના જ છે એટલે તમને બધાને મૂકતી આવીશ પછી મહિનાથી પછી તેડી જઈશ હા બસ હો હા. ત્યાં રેજો 1 મહિનો અહીંયા હા, 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 ગંગાજી રેજો. આવી અને વાત કરશે. પાકું તમને બધાને મૂકી જઈશ ગાડી લઈ હા અને મારા સપનું શું છે આશાબોન હા જાણે તું થઈ જાય ને હા એ રૂમ હા પછી રૂમમાં જો આમ ફરું હું જ્યાં રહું ને હા. એ બધે ફરું પછી માણસ જરૂર ના પડે પણ ન્યા છે ને આવડું મોટું ફળિયું ન હોય હો હા હા મને ખબર છે એ બિલ્ડિંગ છે હા હા પણ કહેવાનો વાર પણ ન્યા 2 છોકરા હે તમને લઈ જાહે હા એ બ્રાહ્મણના 2 છોકરા જ છે હા હા એ તમને લઈ જાહે આવવાની લઈ તમતાર જાય? હા હા ઘાટે લઈ જાહે હા. હા ઈ તમે કહો તો ઈ એટલી તો એવી સેવા તો આપો ને હા તો બાથરૂમમાં હું મારી રીતે પછી જી આવું ઈ વાંધો નથી 2 દાદા બીજા એ છે ને તમને આયરે હથરે કંપની થઈ જાય બધાની સારું હા તેમે દેખતા આમાં બીજા દાદા હા દેખતા એ તો બાવડો એ બાવડો બહુ આનંદ થયો દાદા જો આજ ભગવાનનો સંકેત કે એને વિચાર આવ્યો હોય છે ને ભગવાન બોલાવ્યું હોય છે હા. મને હા કે આશાબેન બોલે કે 1 મહિનો લઈ જાવ હું સામેથી બોલી મને અમારે હા, કઈ મને દાદાને એવું ને મારે થયું, કઈ હો. નક્કી નહોતું થયું હો. એમને હરદુઆર જવાની વાત કરી ને પછી મારો આઈસબોને એવું કીધું કે દાદા હાલો હરદુઆર 1 મહિનો રહીજો અને ફેરલી હું આવું ને તો વેચી આવી રેલવેમાં જતા હોય તો કીધું આ તમે ઓના જેવું કર્યું મને એક પ્રસંગ આવી ગયો ભગવાનનો યાદ હા હે હા. લાડુદાન ગઢવી હતા હા ગઢડા ગયા હા. અને ઈ કે ભગવાન હોય તો આવ આ કાળી કામડી ની બધું પહેર્યું હોય તો હું સ્વામિનારાયણ ભગવાન માનું ને મને બોલાવે નામથી તો માનું એના જેવું તમે કર્યું એ તો વિચાર કે લાડુદાન ગઢવીને કેટલા રજવાડે માંગણી કરી હતી આખું સોનાનું પહેરતા તોય ઉતાર દીધું ને ભગવાન સ્વામિનારાયણ માટે હે 1.5-2 કિલો સોનું પહેરો હો હા આ ગઢવી આવો ને એક આ વડોદરા વાળાએ તો એમ કીધું ગાયકવાડ કે ઈ સરકારે. કે ને તો 200 ગામ આલું પણ મારા રજવાડામાં રહે આવા તો ગાયક હતા કવિ હતા હા કવિ હતા ભાઈ ઈ સ્વામિનારાયણ ભેગા થયા ને જ્યાં તા તપાસવા કે ભગવાન છે કે નહીં ઈ કોઈને મેકલેલા આપણે ભાવનગર વાળા રાજાએ કે જાઓ તમે ગઢવી જોયા હો તો તમે તપાસશો ને એ સત્ય પડશે હા કે જી આવું આ ઘોડે રાખે રજવાડા ઘોડે તો ડ્રેસ પહેરતા હતા આવો ગઢવી હતો તઈ આ એના જેવું અને થયું આ આયા ને પછી પાછા જ ના ગયા અને એમના ભાઈ બે તો બૈરા એમના લગ્ન થયેલા કે હગજ કરેલી બૈરા તૂટીને મરી ગયા ને અમે કે લગ્ન મેં કહીને કે સ્વામિનારાયણ ભગવાન આવ્યો મને લાખો કરોડો શું
અબજો રૂપિયા આવે ને તોય હું ના આવું. તો વિચારો તો ખરા એવા એમ પોતે થઈ ગયા તો હા, કઈ ઈ. એમનેમ તો પાગલ નહીં થયા હોય ઈને ભગવાન માટે હે 2 કિલો હોનું પહેરીને ફરે ઈ ભગવાન સ્વામિનારાયણ એમ કે એ લાડુદાન હા આપણે નિયમ પાળવા પડશે. આ સણ નરું પહેરો, આ કપડા કાઢી નાખો એટલે બધા સાધુ નરું સણ પહેરીને ફરે. એટલા કીર્તન કે જાઓ, બનાવ્યા કે સીમમાં ભાઈ રહેવું વાત પડશે જ ન આટલા પૂછો. દાડા. તો એ સીમમાં રહે. પેલા જે સાધુ હતા ને ભાઈ ભંડાર, આ મેં ઘર સભા સાંભળ્યું ને, પેલા જે સાધુ હતા ને એ સ્વામિનારાયણે પેલા મેકલી દીધા હા. ઉપરથી. 500 પરમહંસો ને મોકલો ને આમ મોકલી દુઃખ દીધા બેઠા. હતા. આપણા જેવા ગામમાં જાય ને પછી મારવી 90% સ્વામિનારાયણ વાળાને મારો બરડા હોજવી દે તોય કોઈ દી બુરું નહીં ઈસવાનું. એક દરબારે એવા માર્યા ને પછી બધા સાધુ ભેગા થઈને બેઠા એટલે કે હે બધાય ઓલા ભગવાન વખતે આ બધી લીલા થઈ હતી. હા દાદા ખાચરે બધું આપી દીધું હે ને. હા દાદા ખાચર તમે ગયા ગઢડા? હા? ગઢડા ગયા નથી ગયા? હું સ્વામિનારાયણમાં ખોટું કેવો એક મંદિર રહી. કાઈ નહીં તોય તમે આટલું બધું જાણો છો જોજીને હા. એનાથી વિશે શું હોય? હા હા હું કહું તો આ ઘર સભાવું જોઈ ભાઈ કાઈ વાંધો નહીં. સ્વામિનારાયણનો, દ્વારકા ગયા? હા દ્વારકા તો ઘણા વખત. વિચારો ઈ કેવા દ્વારકાનો નાથ 4 ધામની જાત્રા કરી આવ્યો. સોનાનું બધું અંદર ડુબાડી દીધું હા હે હું અને- 4 ધામની જાત્રા કરી આવ્યો. અને ભગવાન દ્વારકા વૈસા વિચારો તો ખરા. ઉત્તમ જાત્રા જઈતી આખી બસ બાંધી હા જાવું જ જોઈએ. 60 જણા તાણે દેખાતું જ મને. અમે ભલે સ્વામિનારાયણ ગયા પણ ભગવાને અમને નિયમ આપ્યો છે કે વર્ષમાં એકવાર દ્વારિકાની યાત્રા કરવી. હા હા એવો નિયમ. એવું નથી કે અમે સ્વામિનારાયણ એટલે ભગવાનને નહીં માનવાના. ગમે એ મંદિર મહાદેવનું હોય તો અહીંયા નમજો. હા નમસ્કાર કરવાના, હા, નમસ્કાર. દર્શન કરવાના, એ દેવના ભાવેથી દર્શન કરવાના. પણ આ અમુક પોતાના સ્વાર્થ માટે હાલતું હોય પણ આપણે કઈ માનવાનું નહીં. હવે પૂર્ણ થઈ ગયું. આ રહ્યા બાથરૂમમાં જઈ આવી. હા હાલો આ જો બહાર હોલમાં છે, લઈ જાઓ હોલમાં છે. હા હું શું કહું હા પછી દાદા. દર્શન કરવા જવું. હા મહારાજ ને વાહ બે સાઈડા છે, તમે દર્શન કરી લો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. દાદાએ નિખાલસ ભાવે બધી વાત કરતા હતા ભગવાનની, અને કદાચ એમાં કોઈને દુઃખ લાગ્યું હોય તો માફ કરી દેજો. અને દાદા બિચારા આંધળા છે, જો દેખાતું નથી, આવી રીતના હાથ પકડીને ભાઈ લઈ જાય. અને બહુ આનંદ થયો ભાઈ, તમારા ભરવાડ સમાજનું ઘરેણું કહેવાય દાદા. આટલું ભગવાનનું જ્ઞાન એ આખું નથી ને, તો સરસ કહેવાય. ચાલો બધાને જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. અને જેમ દાદા આવ્યા ને એમ તમે પધારજો. આપણા બધાનો જ આશ્રમ છે, કાંઈ મારો એકનો નથી, આપણા બધાનો છે. મને એટલી ખબર છે કે આપણે થાય ત્યાં સુધી સેવા કરી. અંતે તો આ કોનું છે એ આપણને ખબર નથી. ભગવાને આ શરીરમાં જ્યાં સુધી સેવા થાય ત્યાં સુધી સેવા કરી, એક જ ધ્યેય છે. અને દાદા વેચાતા ઘઉં લઈને આવ્યા છો, પોતાના તો ઘઉં નથી પણ આ 5 મણ ઘઉં દાદા સેવા લઈને આવ્યા છે. શું કીધું નામ દાદાનું? મેરુ ભૂરાભાઈ મેરુ ભૂરાભાઈ ઝીણાભાઈ એ કાળી વેજીથી. હા ઓલા બાવડા પાસે ગામ આવે ત્યાંથી દાદા ઘઉં લઈ આવ્યા છે. ભાઈ વાં છે ભગવાનનું મંદિર. સેજ કુલર આમાં આડું છે ને, આખું કરી નાખજો, રૂમ બાજા દેજો, કેમ કે આ મંદિર બને છે ને એટલે ત્યાં લીધા ભગવાનને. હા હા ભલે. જય સ્વામિનારાયણ બધાને, એકાદશીના જય સ્વામિનારાયણ. અને તમે બધા આવું જ છે એક દિવસ બલદાણા ચોક્કસ પધારજો. વિચારો જો એના સંકલ્પ જે હશે એ ભગવાને કરાવ્યા હશે ને ભગવાને મને બોલાવડાવ્યું. આનાથી વિશેષ શું હોય જોવો તો ખરા, કે આ જ એક સાક્ષાત્કાર કહેવાય આ ભગવાનનો. એટલે ભગવાનને પણ થેન્ક યુ. અને દાદાએ જે સંકલ્પ કરીને આવ્યા, અમારા બેન અને મારે ને દાદાને વાતય નથી થઈ, ખાલી એની સાથે ગાડી લઈને આવ્યા. એ ભાઈએ કીધું કે બેન આશ્રમે તમે ક્યારે રહેશો, અમારે આવવું છે, બસ આટલી જ વાત. પણ દાદાના સંકલ્પ બધાય ભગવાને મને બોલાવ્યા. એટલે વિચારો કે ભગવાને એના હૃદયમાં રહીને કહેતો હશે ને તું ન્યા જા, તારા સંકલ્પ બધા ન્યા પૂરા થશે એમ. એટલે આજ ભગવાન સાક્ષાત છે ને એનો સાક્ષાત્કાર બસ. એટલે મને એક જ છે કે આ બધું કરતો તો મારો ભગવાન સ્વામિનારાયણ છે, હું કાંઈ કરતી નથી. બાટલાનો બહુ પ્રોબ્લેમ છે એટલે અમારે ચૂલા ચાલુ કર્યા જોવો. ફરાળી પૂરી બને છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.
આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સૈલા વચ્ચે બલદાણા ગામ. અમે બહુ એટલે વિડીયો બહાર નથી પાડતા, નહીં તો અહીં પબ્લિક ન સમય. એટલા બધાના સંકલ્પ મારો ભગવાન અહીં બેઠો ની પૂરા કરે છે. કોઈને જે પણ દુઃખ સુખ હોય ને ખાલી ઘરેથી સંકલ્પ કરે ને દર્શન કરવા આવે ને તો એ પૂરા કરે છે. એટલે હમણાં વિડીયો બધાય મૂકું ને રોજના માટે તો ત્યાં પબ્લિકનો સમય. મારે ભગવાનને રાખવા, મારે સત જવા નથી દેવું. એટલે મારે પબ્લિક નથી ભેગી કરવી, મારે ભગવાન જોઈએ. એટલા માટે આમ કહેતા જ નથી બહુ કોઈને. જે સંકલ્પ કરો ને એ ભગવાન મારો પૂરો કરે ને કરે જ છે 110%. તમારે ખાલી ચિઠ્ઠી લખીને અહીં મૂકી દો ને એટલે બહુ બધાના સંકલ્પ ભગવાને પૂરા કર્યા છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ અને રાજી રહેજો. ભગવાન ખૂબ સુખી રાખે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. જાજા કરીને જય સ્વામિનારાયણ.